ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. TYBA ના પેપર નંબર 14માં આપણે વાત કરવાની છે ટૂંકી વાર્તાનું સ્વરૂપ, ઉદ્ભવ અને વિકાસ. આ પેપરનું નામ જ છે પેપર નંબર 14માં ટૂંકી વાર્તા એટલે કે નવલિકા, સ્વરૂપ, ઉદ્ભવ અને વિકાસ. આ 14મા પેપરના સંદર્ભે આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે એ મુદ્દા ઉપર જરાક એક નજર કરીએ કે નવલિકાની સંજ્ઞા અને સ્વરૂપ સૌથી પહેલો મુદ્દો લેશે. ગુજરાતી નવલિકાનો ઉદ્ભવ અને વિકાસ. ગુજરાતી નવલિકામાં પ્રયોગશીલ વલણો, નવલિકામાં સંવાદ કલા, નવલિકામાં પાત્ર નિરૂપણ અને નવલિકામાં ભાષા, નવલિકામાં સમય સંકલના અને નવલિકામાં કથન કેન્દ્ર. પછીનો જે મુદ્દો બને છે પેલી શોર્ટ નોટનો, એ નવલિકા અને લાંબી ટૂંકી વાર્તા બેયની તુલના કરવામાં છે અને નવલિકા અને લઘુ નવલ એ બે વચ્ચેનો જે તફાવત છે એ સ્પષ્ટ કરવાનું છે. એટલે ટોટલ આપણે આ 4 મુદ્દાની અંદર આ વાતોની ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં કોઈ પણ કૃતિને જ્યારે આપણે ભણતા હોય ત્યારે અથવા તો કોઈ પણ સ્વરૂપને આપણે ભણતા હોય ત્યારે આપણે સૌથી પહેલાં એ સ્વરૂપની વિશેષ એવી માહિતી જોઈ લઈએ અને એ સ્વરૂપગત અભ્યાસ આપણો પહેલો બને છે. તો આવતા સેમેસ્ટરમાં આપણે 17 વાર્તા ભણવાની છે, પણ એ 17 વાર્તા પૂર્વે ભણીએ આપણી ગુજરાતી વાર્તા સૃષ્ટિની એ 17 વાર્તાઓ આધુનિક અને પારંપરિક, પણ એ પૂર્વે આ સેમેસ્ટરમાં આપણને વાર્તાનું સ્વરૂપ, એનો ઉદ્ભવ, એનો વિકાસ અને એ વાર્તા સ્વરૂપની જે વિશેષતાઓ છે, એના ઘટક તત્વોનું જે મહત્વ છે એ મહત્વ વિશે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં મનમાં વિચાર આવે કે આ વાર્તા તત્વ અથવા તો આ વાર્તા આવી ક્યાંથી? તો આપણે તરત જ મનમાં વિચાર આવે અને હું પહેલી વાત કહું કે વાર્તામાં રસ કોને ન હોય? બધાને હોય. તો વાર્તા તો આપણો બહુ જૂનો પ્રાચીન એવો સ્વરૂપ પ્રકાર છે. આપણે ત્યાં જુઓ, નાના છોકરાઓ હોય તો આપણે એને વાર્તા કહીએ જ છીએ અને વાર્તામાં રસ બધાને હોય. તો આ વાર્તા તો પ્રાચીનમાં પ્રાચીન સ્વરૂપ છે. એટલે આપણી પાસે જ હતું. સંસ્કૃત સાહિત્યમાં કથા સરિત સાગર છે, પ્રેમ 25 છે, વેતાળ 25 છે, વિક્રમ વેતાળની વાર્તો હતી, સિંહાસન 32ની વાર્તો હતી, પંચતંત્ર હિતોપદેશની વાતો હતી. આપણે ત્યાં હતી જ આ બધી વાર્તાઓ. તો આપણે કેવી મજા આવે આ વાર્તામાં અને એ મજા આપણે હજી પણ માણીએ છીએ. કારણ કે વાર્તાથી માણસ છે એ આમ જુદો થઈ જ ન શકે. આજે તમે રસપૂર્વક કોઈ સિરિયલ કે કોઈ મૂવી જોવા બેસો છો તો ઓલ ઓવર જુઓ તો એ શું છે? વાર્તા જ છે. પહેલાં આપણે મૌખિક આપણા દાદા દાદી કહેતા અને હવે આપણે સદ્રશ્ય જોઈએ છીએ. મને યાદ છે વિક્રમ વેતાળની વાર્તાઓ છે એ દાદા દાદી વાંચીને અમને એમ કહેતા કે આજે તમને સરસ એક વિક્રમ રાજાની વાર્તા કહીએ. તો એ અત્યારે તમે વિક્રમ વેતાળ ટીવીમાં જુઓ છો. અમને ચાણક્યની વાર્તા કીધી હોય કે કાનુડો નાનો હતો, પછી એ ગેડી દડો રમતા રમતા યમુનાજીમાં ગયો, તો એ વાર્તા આપણે સાંભળી છે. અને અત્યારે એ ઘરમાં કોઈ નાનું બાળક હોય તો એને મમ્મી પપ્પા દાદા દાદી કોઈ કહેતા હોય તો આપણે ગમે તે કામ કરતા હોય આપણું કાન તરત ત્યાં જાય હો કે હવે પછી કાનુડો શું કરશે. તો આપણે ખબર છે. શું કામ આ બધું ખબર હોવા છતાં એટલી જિજ્ઞાસા? જિજ્ઞાસા એટલા માટે છે કે આપણે અંદરથી રસ છે, આપણે શોખ છે માટે. તો વાર્તા સૌથી જૂનો આ સાહિત્ય સ્વરૂપ પ્રકાર છે. જેટલો માણસ જૂનો એટલી વાર્તા જૂનો. માણસે માણસે વાર્તા, જો વાર્તાની વ્યાખ્યા કરવાનું કોઈ કહેતો. તો આ વાર્તાનું સ્વરૂપ ભલે પુરાણનું જૂનું આપણી પાસેનું રહ્યું, પણ 1857ના વિપ્લવની સાથે યુનિવર્સિટીઓની શાળા મહાશાળાઓની સ્થાપના થઈ અને સ્થાપના સાથે આપણને વિશ્વના સાહિત્યનો પરિચય થાય છે અને વિશ્વના સાહિત્યના પરિચયની સાથે આપણી પાસે નવા નવા સ્વરૂપો આવે છે અને નવા સ્વરૂપોમાં આપણી સામે નવલકથા, નવલિકા, નાટક આ બધું જ આવ્યું. પણ આ નવલિકાનું સ્વરૂપ એક આખું ફોર્મ આપણી સામે આવ્યું કે વાર્તા એટલે શું? વાર્તા લખાય તો કેવી લખાય?
વાર્તા લખવાની ટ્રીક એટલે કે એનું બંધારણ શું વાર્તા લખવાનું, તો આખું આ સ્વરૂપગત માહિતી આપણે જોવા મળી. એટલે આપણે વિચાર આવ્યો કે આપણી પાસે આ બધી કથાઓ તો હતી, પંચતંત્ર, હિતોપદેશની, વેતાળ પચીસીની, વિક્રમ વેતાળની, આ બધી જ વાર્તાઓ હતી. પણ આ બધી વાર્તાઓની અંદર માં જે કેટલીક કચાશો હતી, ભલે આપણા દ્રષ્ટિએ તો એ બધી ઉત્તમ વાર્તાઓ જ છે, પણ સ્વરૂપગત જે લાક્ષણિકતાઓ પશ્ચિમના સાહિત્યકારોએ આપી એ લાક્ષણિકતાઓમાં આપણી વાર્તા છે એ ફિટ નહોતી બેસતી. એટલે સ્વરૂપગત અભ્યાસ કર્યા પછી, એ સ્વરૂપગત અભ્યાસના મુદ્દાઓ પછી આપણને સમજવામાં આવે છે કે વાર્તા તત્વ કેવું હોવું જોઈએ. અને એટલે વાર્તાની શરૂઆત આપણને મળે છે પશ્ચિમના સાહિત્ય સર્જકો પાસેથી, અને આપણે ત્યાં પણ વાર્તાનું એ સ્વરૂપ આવે છે પશ્ચિમના સર્જક પાસેથી. હવે વાર્તા વિશે વાત કરીએ એ પૂર્વે ટૂંકી વાર્તા ગુજરાતીમાં કહેવાય, નવલિકા ગુજરાતીમાં કહેવાય, શોર્ટ સ્ટોરી ઇંગ્લિશમાં કહેવાય, કહાની હિન્દીમાં કહીએ છીએ, તણખો ક્યાંક કહેવામાં આવે છે. તો કહેવાનું તાત્પર્ય આ જુદા જુદી સંજ્ઞાઓ વાર્તા માટે કહેવામાં આવી. તો આ વાર્તા સાહિત્યની અંદર આ જુદા જુદા નામકરણ ટૂંકી વાર્તા માટે થયા. ટૂંકી વાર્તા ક્ષેત્રે જે સર્જન અને વિવેચન થયા એની મજા આવી આપને, અને એક સચ્ચાઈ આપણી સામે આવી કે ટૂંકી વાર્તા કેવી હોવી જોઈએ. તો રામનારાયણ વિશ્વનાથ પાઠક ટૂંકી વાર્તા વિશે એમ કે ભાઈ એક બેઠક ઉપર તમે બેસી અને વાંચી લો એ ટૂંકી વાર્તા, આમ તરત પૂરી થઈ જાય. તો બીજી વ્યાખ્યા એવી પણ આપે કે ટૂંકી વાર્તા કેવી હોય, તો કે ભાઈ લાંબી બુદ્ધિનો માણસ ટૂંકી વાર્તા વાંચે, ટૂંકી બુદ્ધિનો માણસ લાંબી વાર્તા વાંચે. તો પાછું ટૂંકી વાર્તા વિશે એમ પણ કહેવામાં આવ્યું કે જ્યાં વાર્તા પૂરી થાય છે ત્યાં સર્જકે તો વાર્તા પૂરી કરી, પણ ભાવકના મનમાં એ વાર્તા પૂરી થાય ત્યાંથી જ વાર્તાની શરૂઆત થાય, તો એ સાચી ટૂંકી વાર્તા. એક જગ્યાએ એમ પણ કહેવામાં આવ્યું છે કે ટૂંકી વાર્તા એ શું, તો કે ભાવકના મનમાં જિજ્ઞાસા જગાડે, આતુરતા જગાડે, એ ટૂંકી વાર્તા. બહુ ટૂંકાણમાં કહેવામાં આવ્યું હોય અને એ ટૂંકાણ સાથે આખી વાતની રજૂઆત થઈ હોય. બીજું, ટૂંકી વાર્તા કેમ ગતિ કરે, તો કે નદીમાં જેમ સિંહ છે એ પાણી પીવા માટે પ્રવેશ કરે અને એ સીધી ગતિએ ચાલતો હોય, ટૂંકી વાર્તા એમ સીધી ગતિએ ગતિમાન રહેવાનું છે. આવી કેટલીક એવી ટૂંકી વાર્તાની સંજ્ઞાઓ વિશે વાતો થઈ. પણ આ ટૂંકી વાર્તાનું આખું સ્વરૂપ આપણી સામે આવ્યું. તો સૌથી પહેલા ટૂંકી વાર્તાના સ્વરૂપમાં કાકુ અને કથન કેન્દ્ર મહત્વના છે. આ કાકુ અને કથન કેન્દ્ર એટલે શું, તો એના વિશે પહેલા આપણે વાત કરીએ. ફ્રેડબી મિલ્ટેની દ્રષ્ટિએ કાકુ અને આ કથન કેન્દ્ર ટૂંકી વાર્તામાં મહત્વનું અંગ છે. બીજા રસલક્ષી સાહિત્ય પ્રકારોમાં જેમ આવે છે આ કથન કેન્દ્ર, એમ ટૂંકી વાર્તાના પણ આ કાકુ અગત્યનું રસ સ્થાન ધરાવે છે. ટૂંકી વાર્તાના સર્જકનો અભિગમ છે ને પ્રધાન સુર આ કાકુ દ્વારા એને અભિપ્રેત કરવા પરનો છે. દાખલા તરીકે વિષય વસ્તુ, કથન કેન્દ્ર એ મહત્વનું છે ટૂંકી વાર્તામાં. એટલે વિષય વસ્તુને અનુરૂપ એવા કથન કેન્દ્રનું આયોજન ઔચિત્યપૂર્વક કરવાની કલા સૂઝ સર્જકમાં હોય તો એ કૃતિગત પ્રયોજન સિદ્ધ કરવામાં એ ઉપકારક નીવડે. ધૂમકેતુની ટૂંકી વાર્તા છે એક ટૂંકી મુસાફરી, એ પ્રથમ પુરુષ એક વચનમાં કથન કેન્દ્રની પસંદગી કરીને વિવેકપૂર્વક આ વાતની કરવામાં આવી છે. અને ઊંટના હાકેડું કાળાભાઈના વાણીમાં આખી વાતને પ્રગટ કરવામાં આવી છે. તો ઊંટ હાંકવાની કુશળતા, બડાશ, વસ્તુતઃ ઊંટની હાંકવાની આવડત અને બેદરકારી એવી રીતે ખુલ્લી પાડે કે વાર્તામાં હળવું અગંભીર વાતાવરણ સર્જે અને અંતે ઉપહાસ બને. આ પાછળ
ની સર્જકની જે સંકુલતા છે ભાવ વિશ્વની એ બતાવાય છે. પહેલો પુરુષ એક વચનમાં આખી વાર્તા છે. કથન કેન્દ્રને મહત્વમાં ધ્યાન રાખ્યું છે. અને બીજું, કથન કેન્દ્ર દ્વારા કથા વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે સૌથી પહેલાં ટૂંકી વાર્તાનું મહત્વનું કોઈ જો તત્વ હોય તો એ કથન કેન્દ્ર કથા તત્વ છે. તો ટૂંકી વાર્તાની કથા કેવી હોવી જોઈએ? તો એકદમ ટૂંકી, અને એ ટૂંકાણમાં એને આખી વાત કહેવાની છે. નવલકથામાં એક કહી શકાય એવો ઉપક્રમ છે. શેનો? તો કે જીવનની આખો વ્યાપ હોય તમને કથા કહેવામાં, પણ અહીંયા ટૂંકી વાર્તામાં માત્ર ને માત્ર એક ઘટના બને અને એ ઘટનાનું નિરૂપણ કરવામાં આવે તો એ ટૂંકી વાર્તા બને. હું તમને એક વાર્તાની સાથે સાથે ઉદાહરણ આપીશ એટલે તમને ખ્યાલ આવે. ટૂંકી વાર્તાનું કથા વસ્તુ મેં હમણાં કહ્યું ને કે ટૂંકું, સચોટ ને માર્મિક હોવું જોઈએ. હું તમને પોસ્ટ ઓફિસનું ઉદાહરણ આપું, ધૂમકેતુની. અને ગુજરાતી સાહિત્યમાં આ નવલિકા છે એ ઉત્કૃષ્ટ બની છે એટલે આપણે એનું ઉદાહરણ લઈશું. આપણી ભારતની તમામ ભાષાઓમાં અને વિદેશી ભાષાઓમાં પણ આ વાર્તાનો અનુવાદ થયો છે અને આપણે અભ્યાસમાં સમાવિષ્ટ પણ છે આ વાર્તા. એટલે આવતા સેમેસ્ટરમાં આપણે એ યથાતથ એ વાતને જોવાની છે. પણ અત્યારે ટૂંકી વાર્તાની સમજ સ્વરૂપગત સમજવાની હોય ત્યારે એક વાર્તાના ઓઠા હેઠળ તમને આ વાર્તાનું ઉદાહરણ આપું છું. કે કથા વસ્તુ કેવી? તો કે નાનકડી એક ઘટના નાનકડી બને અને એ નાનકડી ઘટનાથી એક આખો વાર્તાનો વિકાસ થાય. એક નાનકડી કથાનું વર્તુળ રચાય. આપણે વર્તુળ કરીએ ત્યારે પરિકરની અણીથી આખું પેન્સિલથી આપણે વર્તુળ કરતા હોય તો પરિકરની અણી ક્યાં હોય? મધ્યમાં. તો મધ્યમાં એક ઘટના બને અને ફરતે એક આખું વાર્તા વિશ્વ રચાય. એ વાર્તા વિશ્વ કથન કેન્દ્રમાં મુખ્ય એક જ ઘટના બની નાનકડી. કઈ? મરિયમનો પત્ર નથી આવતો અને આખું વાર્તા વિશ્વ એની આસપાસ ફરે છે, વાર્તા તત્વ. એટલે પછી અલીને રોજ જવાનું થાય પોસ્ટ ઓફિસે. રોજ જાય, ત્યાં લોકો એની હાંસી ઉડાવે. અલીને એક તો કે એક લક્ષ્મીદાસ નામનો કારકુન મળે. પોસ્ટ માસ્તર છે એક દિવસ એનું અપમાન કરી નાખે કે ભાઈ તારી છોકરીની ટપાલ છે, અમે નહીં ખાઈ જઈએ એવું કે, અને એ નાસીપાસ થઈ જાય અલી ડોસુ. એ બહાર નીકળતા લક્ષ્મીદાસ એને સામો મળે અને સામો મળે ત્યારે એને કહે કે જો ભાઈ, ઉપર ખુલ્લા આકાશમાં અલ્લાહની સાક્ષીએ હું તને 5 સોનાની ગીની, એટલે કે સોનામોર, અને પોતાના જીર્ણ શીર્ણ કપડામાં વીંટીને એક ચિથરું હતું એમાંથી 5 સોનામોર આપે છે અને કહે છે કે આ હું તને આપું છું, જો મારી દીકરી મરિયમનો પત્ર આવે તો મારી કબરે મૂકી જજે. બસ આટલું કે છે અલી ડોસો અને જતો રહે છે. આ તરફ પેલા પોસ્ટ માસ્ટરની દીકરી પણ બીમાર છે, કેટલા સમયથી પત્ર નથી, અને એ સમયે તો પત્ર જ એક માધ્યમ હતું, બીજા કોઈ તાર ટેલિફોનો તો એટલા બધા હતા નહીં. એટલે પત્રના માધ્યમ દ્વારા જ આપને ખબર પડે કે સામે પક્ષે બધા આનંદમાં છે. તો એ સમયે પોસ્ટ માસ્ટર પણ વિહવળ છે. હવે અત્યારે એને સમજાય છે પોતાની દીકરી બીમાર છે, પત્ર નથી આવતો, ત્યારે કે અલી રોજ આવતો, મારી મરિયમની ટપાલ આવી અને બધા એની હાંસી ઉડાવતા અને છેલ્લે છેલ્લે તો હું એને વઢ્યો હતો. આજે મને ખબર પડે છે કે એની અંદરની આતુરતા પોતાની પુત્રી માટેની, એના પત્ર માટેની કેટલી હશે. આજે એ ભાવ મને સમજાય છે. આજે પોસ્ટ માસ્તર મટીને એક પિતૃ હૃદય છે આ વાત ઉપર વિચારે છે, અને એટલે એને મનમાં અફસોસ થાય છે કે અરે મેં તે દિવસે એને કેટલું વઢી લીધું. કારણ કે પોસ્ટ માસ્ટર તે દિવસે વિવળ હતા, અંદરથી આમ પરિસ્થિતિને અનુકૂળ ન હોવાથી એ થોડા ગુસ્સે થયેલા. એટલે શિયાળાની વહેલી સવાર હોય છે, આમ ટપાલના ઢગલા હોય અને આમ સિક્કા મારવાના અવાજ થતા હોય. એ દરમિયાન બારણે ટકોરા પડે અને 4 વાગ્યાનો સુમાર સવારે, આછું આછું ધુમ્મસ, અને પોસ્ટ માસ્ટરને એમ થાય છે કે ઓહ
એમ કે અલી આવે તો આજે હું જ એને એમ કે ટપાલ દઉં. ત્યાં તો એક કારકુન અંદર આવે છે, વળી પોસ્ટ માસ્ટર પોતાના વિચારોમાં મગ્ન બને છે. એટલામાં બધાના નામકરણ થાય, એમ કે તલાટી ને મંત્રી ને ઇજનેર સાહેબ ને એ બધાના નામ લેવાય. એમાં એક ગુલાબી કવર ઉપર વોચમેન અલી ડોસો એવું નામ વંચાય અને પેલું કારકુન છે જોરથી એ નામ બોલે અને પોસ્ટ માસ્ટર ઝબકીને જાગે અને કે છે લાવ લાવી ટપાલ, આજે અલી આવે એટલે હું જ મારા હાથે આપીશ. મેં તે દિવસે એનું બહુ અપમાન કર્યું હતું. એ વાતમાં એ થોડાક આનંદમાં આવી એ ટપાલ લઈને બેસે છે અને ત્યાં ફરી વાર બારણે ટકોરા પડે અને હવે તો અલી જશે એમ એ આતુરતા સાથે પોસ્ટ માસ્ટર ઊભા થાય છે અને બારણું ઉગાડે છે અને કોણ કોચમેન અલી ડોસો એમ બોલે છે. એ આછા ધુમ્મસમાં એ અલી એને દેખાય છે અને ત્યાં જ નજીક આવીને પેલો લક્ષ્મીદાસ કહે છે કે ના સાહેબ હું તો લક્ષ્મીદાસ. એટલે કે અલી ડોસો તો કીધું 4-5 દિવસથી દેખાતો નથી. એટલે પેલો લક્ષ્મીદાસ કહે છે કે સાહેબ એ તો મૃત્યુ પામ્યો છે. તો કે લે, મનમાં અફસોસ થાય છે અને અફસોસ થાય છે ત્યારે એ વિચાર કરે છે કે હવે શું એમ, જેની આતુરતાથી રાહ જોતો તો એ કવર આર્યું હાથમાં. એટલે લક્ષ્મીદાસ કહે છે કેમ, તો કે આની દીકરીની ટપાલ આવી છે. એટલે લક્ષ્મીદાસે પોતાની વાત કરેલી કે છેલ્લે મને અલી મળ્યો હતો ત્યારે મને આવું કહ્યું હતું કે ખુલ્લા આકાશમાં અલ્લાહની સાક્ષી